વિરમગામમાં શિક્ષકની ક્રૂર હત્યા કરનાર ત્રણેય હત્યારાઓને ઝડપી લેવાયા છે. વેવાઈ વેવાણ વચ્ચેનો પ્રેમ હત્યાનું કારણ બન્યું. વિરમગામમાં શિક્ષકની હત્યામાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે, જેમાં કલાભાઈ ગોહિલ, અજીત ગોહિલ અને જયશંક કટારિયાની ધરપકડ કરવામાં આવી હતી. કારમાં આવેલ આરોપીએ લાકડીના ફટકા મારી શિક્ષકની હત્યા કરી, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ત્યારે વેવાણ સાથે મૈત્રી કરારમાં રહેતા હતા. મૃતક શિક્ષક નરેશ ચાવડાની હત્યા બદલ વિરમગામ ટાઉન પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના વિરમગામમાં શિક્ષકની હત્યા મામલે ગ્રામ્ય પોલીસે ખુલાસો કર્યો હતો. ત્યારે મૃતક નરેશ ચાવડા અને તેની પ્રેમિકા હર્ષાબેન વેવાઈ અને વેવાણ હતા. હર્ષાબેનના દીકરાની સગાઈ મૃતક નરેશની દીકરી સાથે 1 વર્ષ પહેલા થઈ હતી. તેમજ બંને એકબીજા સાથે પ્રેમ થતા 8 મહિના પહેલા જ ઘરેથી ફરાર થઈ ગયા હતા. વિરમગામમાં મૈત્રી કરાર કરી રહેતા હતા, જે બાબતની જાણ યુવતીના પતિ અને તેના પરિવારજનોને થતા તેઓ દ્વારા હુમલો કરી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. વિરમગામ હાઈવે પરથી શિક્ષકની લાશ મળી આવતા આસપાસના લોકો દ્વારા આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ પોલીસને સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે, જેમાં કેટલાક શખ્સ દ્વારા યુવકને ઢોરમાર મારવામાં આવી રહ્યો હોવાનું જોવા મળ્યું હતું. ત્યારે સમગ્ર પોલીસ દ્વારા આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને ગણતરીના દિવસોમાં પોલીસને આરોપીને ઝડપી પાડ્યા છે. તારીખ 27/1/2025 રોજ સવારે 7 વાગ્યા આસપાસ વિરમગામ ટાઉનમાં લક્ષ્મી પેટ્રોલ પંપની સામે નરેશભાઈ જયસિંહભાઈ ચાવડા, જે વિરમગામ કેબી હાઈસ્કૂલની અંદર પ્રાથમિક શાળાની અંદર શિક્ષક તરીકે ફરજ બજાવે છે, 3 અજાણ્યા શખ્સો દ્વારા તેમને આવી અને મારવામાં આવ્યો અને મારી તે લોકો ત્યાંથી નાસી ગયા હતા. જે બાબતે તેમને સારવાર માટે વધુ સારવાર માટે ગાંધી હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ એસવીપી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. ત્યાંથી જાણ થઈ કે જે મરણ જનાર છે તે બાબતે પોલીસ તપાસ કરતા 3 આરોપી હતા તે બાબતની જાણ થઈ છે. સીસીટીવી ફૂટેજના આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 3 આરોપી છે. તે જે આરોપીના નામ છે કલાભાઈ વીરાભાઈ ગોહિલ, અજીતભાઈ ખેંગારભાઈ ગોહિલ અને જયશંક ઉર્ફે ગોકા કટારિયા. આ 3 આરોપીઓની પોલીસે માહિતી મળી હતી, બાતમી મળી હતી કે દસાડાથી વિરમગામ આવી અને અમદાવાદ આવવા માટે તે લોકો રવાના થયા હતા સ્વિફ્ટ ગાડીની અંદર. જે અન્વયે સ્થાનિક પોલીસની 2 ટીમ અને એલસીબીની ટીમ ભોજવા ગામ પાસે ઓવરબ્રિજ પાસે ત્યાં પોલીસની બાતમી હતી કે સ્વિફ્ટ ગાડીમાં તે લોકો આવવાના છે. તે આધારે તે લોકોની અટક કરીને ધરપકડ કરી છે પોલીસે. સર, આરોપીઓ કોણ છે, શા માટે હત્યા?